સુરત શહેરના કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 385માં આજે સવારથી જ તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે। શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકઠા થઈ ગયા હતા। રોડ પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો। આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આચાર્ય કલ્પેશ પટેલની બદલીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો। તેઓ કલ્પેશ પટેલને ફરીથી શાળામાં આચાર્ય તરીકે લાવવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। એટલું જ નહીં, તેમણે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। આ બદલી પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા 385માં તાજેતરમાં બહાર આવેલા બોગસ ગાર્ડ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડનો મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યું છે। આ કૌભાંડમાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે। તપાસમાં કોઈ ગોબાચારી ન થાય તે માટે જ આચાર્ય કલ્પેશ પટેલની બીજી શાળામાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કઠોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એકને બદલે 3 ગાર્ડ દર્શાવીને પગારના રૂપિયા 3.67 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। લસકાણા પોલીસે આ છેતરપિંડીના ગુનામાં સિક્યુરિટી સુપરવાઇઝર કૌશલ પ્રસાદ, લટકન પ્રસાદ સિંગરોલ અને કાળુભાઈ મગનભાઈ પોશિયાની ધરપકડ કરી છે અને તેમને 2 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે। અમારે કઠોદરા સરકારી સ્કૂલમાં હાવ ખોટું થઈ રહ્યું છે। આ ખોટું કરે છે। અમારે અત્યારે પ્રિન્સિપાલને બદલી કરી દીધી છે તાત્કાલિક। એટલે આ બધી સ્કૂલો સરકારી સુરતમાં લાગશે તો ત્યાં બધે કરાવો, બધાને કરાવો। અમારી એક સ્કૂલને કેમ ઓલું કરે? જઈ હોય તો અમે જ્યારે ગમે હજી તો સાલું કરતા મુહૂર્ત નહોતું કર્યું ત્યાં અમારે આવી રીતના થયું હતું આ સ્કૂલને, અને જ્યાં હજી નવી બની રહી છે તો પાછું આવું ચાલુ કર્યું। વાલીને કોઈ દી હક નથી લેવા દીધું, વિદ્યાર્થીને કોઈ દી હરખું ભણવા નથી દીધું। બસ આવી જ રીતના નકરું વાલીને અને વિદ્યાર્થીને ભણવાનું ઓલું કરવાનું અને વાલીને નકરું દોડ્યા કરવાનું। અને અમે એટલા બધા રૂપિયાવાળા નથી તે અમે સારી સ્કૂલમાં ભણાવીએ કે અમારા બાળકોને। અમારું એટલું છે કે અમે નાની સ્કૂલમાં ભણાવીએ કે અમારા ઘરવાળા જાજુ કામ નથી કરી શકતા। આમાં બધાને પૂછી લો, 20,000 થી કોઈને જાજો પગાર નથી। અમારે આ સ્કૂલ જોવે, અમારા પ્રિન્સિપાલ જોવે, અમારા સારા માણસો જોવે। જી બેન, તમારું નામ? રીટા ગાંગડિયા। બેન, આ કેમ વિરોધ આજે કરી રહ્યા છે બાળકોનો બધા? અમારે આ પ્રિન્સિપાલને બદલી કરવામાં આવી, જ્યારે હોય ત્યારે કઈ જાણ કરવામાં આવતી નથી ને ડાયરેક્ટ આવા કિસ્સા વારંવાર બને છે। અમારા બાળકોને સારા શિક્ષણ મળતા જ નથી। જ્યારે પણ અમારી સ્કૂલમાં સારું કામ થાય છે ત્યારે અમારે અવારનવાર આવા સામનો કરવો જ પડે છે। સ્કૂલ ક્યાં આવી છે? કઈ સ્કૂલ છે? કઠોદરા વિસ્તારમાં આવેલી છે, કઠોદરા પ્રાથમિક શાળા છે। એનું કારણ અમને ક્યારેય દર્શાવવામાં આવતું જ નથી। અવારનવાર અમારા બાળકોને શિક્ષણનો અભાવ અને અવારનવાર શિક્ષકોની બદલી કરવામાં આવે છે, કઈ કારણ બતાવવામાં આવતું જ નથી। બેન, શું નામ તમારું? શિલ્પાબેન રાજા। કેમ અહીંયા વિરોધમાં જોડાયા છે? શું કારણ? વિરોધમાં જોડાવાનું કારણ એ છે કે જો સારા એક તો શિક્ષક ઓછા છે ને સારા શિક્ષકો એની બદલી કરી નાખે છે તો છોકરાઓનું ભવિષ્ય શું? વારા ઘણે આ વિરોધી પાર્ટી વાળા આવીને આમ થાય તેમ થાય એનો જે કાંઈ પ્રોબ્લેમ હોય એ બહાર સોલ્વ કરે। અહીંયા છોકરાનું ભવિષ્ય શું કામ બગાડે છે? અમારું કહેવાનું એવું છે ને જે અમારા શિક્ષક જોઈ જે સારા છે, છોકરાઓને ભણાવે છે ને અત્યારે આ બધું છું તો ભવિષ્ય કોનું બગડે છે? એક તો આ સ્કૂલ અમે મગજમારી કરીને લાવ્યા છે, તેમ છતાં હવે જો જે કામ કરે છે એને કરવા નથી દેવું, જે નથી કરતા એની તો વાત અલગ જ છે, પણ જે કામ કરે છે એને તમે કરવા નથી દેતા। આ રીતના બદલી કરો તો કેમ કરવું? હવે અમારે એક જ ફરિયાદ છે કે જે અમારા ટીચરને એ લોકોએ ટ્રાન્સફર લીધું એને પરત લાવે, અમારા સરને, કલ્પેશ સરને। કલ્પેશભાઈ જે બદલી કરી નાખી છે એની પાછળનું કારણ શું છે? કે શાળા અન્ય જે શાળાઓ છે એને પ્રોત્સાહન મળે શા માટે? હવે એ તો એ લોકો જાણે, આ તો સરકારી કામ છે, આપણને કઈ ખબર ન પડે એની હું વાંધો છે હું નહીં, પણ અમારે તો એવું જ જોઈએ છે કે સર જોઈએ, અમારે બીજું કાંઈ નહીં। આ ન્યૂઝ પાછો ફેલાવજો તો જ આપો। આપનું નામ? હેતલબેન બાબરિયા। હેતલબેન, અત્યારે વાલીઓ બની વિદ્યાર્થીઓ સાથે શા માટે શેનો વિરોધ કરી રહ્યા છે? જો સુરતમાં કોર્પોરેશનમાં 400 સ્કૂલો છે, 400 સ્કૂલમાં સિક્યુરિટીનો આ પ્રોબ્લેમ છે। 3 નામ અને કાં તો એક કામ કરે કાં તો 2 કામ કરે। આ જમાનામાં 5,000 ને કોઈને પોહાતું નથી, 5,000 પગારમાં। એટલે બધી જગ્યાએ આ છે, 2 પારી એક વ્યક્તિ કાં તો ભરે અને કાં તો એક વ્યક્તિ ભરે કાં તો 2 વ્યક્તિ ભરે। 400 સ્કૂલમાં આ માલે છે તો શિક્ષણ મંત્રીએ અમારી સ્કૂલનો કેમ ટાર્ગેટ લીધો? અમારા પ્રિન્સિપાલે સહી કરેલી 3ના રજીસ્ટરમાં એવી બધી સ્કૂલોમાં બધા પ્રિન્સિપાલે કરી, તો અમારા પ્રિન્સિપાલની જ કેમ બદલી કરી? કરવું હોય તો બધે કરો, નકર અમારા પ્રિન્સિપાલ ભગત છે એને હુકમ લઈ જવામાં આવ્યા, અહીંથી ટ્રાન્સફર હુકમ કરી દીધો।
સાચો હતો તેને ટ્રાન્સફર કરી દીધો કારણ કે ઉપલી લેવલના હોદ્દાવાળા બધા એની ખુરશી છોડી ન શકે એ માટે અમારા સ્કૂલના પ્રિન્સિપલને ખુરશી ખેવી નાખી. એ બધાને કોઈને ખાવું નથી એને હમની ખુરશી પ્યારી છે. આ કારણ અમારા પ્રિન્સિપલને પેલા અહીંયા મૂકો અને ન મૂકો તો સુરતની 400 સ્કૂલના પ્રિન્સિપલને બધાને બદલી કરો. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.